વાઘોડિયા તાલુકાના ગોરજ મુનિસેવા આશ્રમ ખાતે દુનિયાની સૌથી મોટી સોલાર ડિશની સ્થાપના કરવામાં આવી છે। આ સોલાર ડિશ વિશે વાત કરીએ તો તેની ઊંચાઈ 7 માળ જેટલી છે। આ દુનિયાની સૌથી મોટી સોલાર ડિશ કે જે અહીં મુનિ આશ્રમ ખાતે કાર્યરત કરવામાં આવી છે અને જેના થકી 2000 લોકોની રસોઈ બનાવાશે। ભારતમાં વિકસિત ટેકનોલોજી ઉર્જા ક્ષેત્રમાં મોટો માઇલસ્ટોન હાંસલ થયો છે। ગોરજ સ્થિત મુનિસેવા આશ્રમમાં 7 માળ જેટલી ઊંચી ડિશ કાર્યરત કરાઈ। સોલાર ડિશ જે 1700 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સર્જી રોજ 2000 લોકોની રસોઈ તૈયાર થશે। સોલાર શક્તિથી 200 ટન ક્ષમતાના એસી પ્લાન્ટ ચલાવવાના પ્રયોગને સફળતા મળી। ડિશે સૂર્યની દિશા મુજબ પોતાની ગતિ ઓટોમેટિક ફેરફાર કરે છે। 350 અરીસા સૂર્યકિરણો એકઠા કરી તાપમાન તૈયાર કરે છે। અગાઉ રસોઈ માટે રોજ 1000 કિલો લાકડાનો વપરાશ જે હવે સંપૂર્ણપણે બંધ થઈ જશે। લાકડા, ગેસ અને વીજળીના ખર્ચમાં લાંબા ગાળે લગભગ શૂન્ય થઈ જશે। આ ખર્ચો રસોઈ ઉપરાંત સ્ટેરિલાઇઝેશન, લોન્ડ્રી અને ગરમ પાણીની જરૂરિયાતો પણ પૂરી થશે। આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે મુનિસેવા આશ્રમ ગોરજમાં દુનિયાની સૌથી મોટી સૌર ડિશ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે। આ આધુનિક સૌર ટેકનોલોજીથી આશ્રમને મોટા આર્થિક લાભ સાથે પર્યાવરણને પણ નોંધપાત્ર ફાયદો થશે। જય શ્રી કૃષ્ણ। મારું નામ દીપક ગઢિયા છે અને હું આપણે મુનિસેવા આશ્રમમાં ટ્રસ્ટી છું અને અત્યારે આપણે જોઈએ છે તો આપણે આપણી પાછળ સોલાર ડિશ લાગી છે અને આ એક સનરાઈઝ સીએસપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની કંપની છે જે લોકોએ આ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાથી એક્વાયર કરી છે, પણ આખી આ જે ડિશ છે તે ઇન્ડિયામાં બની છે। આપણી જે પાછળ ડિશ છે તે અત્યારે 500 સ્ક્વેર મીટરની છે, એટલે તમે 25 મીટર ડાયામીટર તમે વિચાર કરો તો એ એકચ્યુઅલી 7 માળા જેટલી ઊંચી થઈ જાય। એટલે આખી ડિશનું વજન છે 26 ટન એટલે 26000 કિલોગ્રામ। અને તમે જોઈ શકો છો જે પાછળ જે છે તે પાટા ઉપર આખી આ જે ડિશ છે જેમ સૂરજમુખીનો ફૂલ ફરે સૂર્ય સાથે એવી રીતે આ ડિશ પણ સૂરજ જેમ ફરે એવી રીતે આખી ડિશ ઈસ્ટથી વેસ્ટ ફરે અને નોર્થ ટુ સાઉથ પણ ફરે, એટલે એને અમે ડ્યુઅલ એક્સિસ ટ્રેકિંગ કહીએ। અને એમાં આપણે જે પ્રિન્સિપલનો વર્કિંગ પ્રિન્સિપલ બહુ સિમ્પલ છે। જેવી રીતે આપણે ગિલોરેકાથી લાકડું કે કાગળ બાળીએ એવી જ રીતે આના ઉપર બધા અરીસા લાગેલા છે અને અરીસાનું કામ છે બધા સૂર્યના કિરણો જે આવે એના પર તે બધાને એક જગ્યાએ એકત્રિત કરે અને એના લીધે ટેમ્પરેચર બહુ વધી જાય। જેવી રીતે આપણે ગિલોરેકાથી લાકડું કે કાગળ બાળીએ એવી જ રીતે સૂર્યકિરણો એક જગ્યાએ ભેગા થાય એટલે ટેમ્પરેચર 1700 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય। અને ત્યાં આપણે શું રાખ્યું છે કે આપણે એક બોઇલર મૂક્યું છે। બોઇલર એટલે નથી પણ એક પાઇપ હોય જેમાંથી પાણી ફરતું હોય તો થાય શું કે પાણી જે અંદર આવે તો હાઈ ટેમ્પરેચરને લીધે પાણી તરત વરાળમાં થઈ જાય એટલે સ્ટીમમાં થઈ જાય અને સ્ટીમ પછી આપણે એમાંથી નીચે આવે છે। પછી સ્ટીમથી અત્યારે આપણે અહીંયા હોસ્પિટલમાં એ લોકો પહેલાં લોન્ડ્રી ચલાવતા હતા, રસોઈ કરતા હતા અને અત્યારે એક ડિશથી 100 ટનનું એર કન્ડિશનિંગ ચાલી શકે। એટલે આપણે નોર્મલી આપણે ઘરમાં અમે રહેતા હોઈએ તો આપણે ઘરનો જે એસી હોય એક રૂમમાં 1 ટનનું કે 1.5 ટનનું હોય તો અત્યારે એવી રીતે 100 ટન એટલે 100 એસી ચાલી શકે એટલી જ શક્તિ ચાલી છે। અને સૌથી સારો ભાગ એનો એ છે કે આ ડિશ ચલાવવા માટે કોમ્પ્રેસર કે કંઈ જરૂર નથી। આ સીધા સોલારથી જ સૂર્યની ગરમીમાંથી સીધું ઠંડક આપે છે। બાકી આપણે ઘરમાં જે એસી ચલાવતા હોઈએ કે ફ્રીજ ચલાવતા હોય એમાં કોમ્પ્રેસર હોય, એની માટે તમને ઇલેક્ટ્રિસિટી જોઈએ, એના અંદર જે ગેસ હોય તે થોડો ઝેરી હોય એટલે એ પણ નથી થાય અને સૂર્યની શક્તિમાંથી સૂર્યના કિરણોમાંથી સીધા આપણે ઠંડી કરીએ છીએ, એર કન્ડિશનિંગ કરીએ। ત્યારે આપણે આશ્રમમાં 2 ડિશ લગાડી છે 500 સ્ક્વેર મીટરની ઈચ એટલે 1000 સ્ક્વેર મીટર અરીસા લગાડી અને આપણે 200 ટન એર કન્ડિશનિંગ કરીએ છીએ। પણ આ જે સંસ્થા છે મુનિસેવા આશ્રમ તેમાં 450 બેડની હોસ્પિટલ છે। અહીંયા આગળ દરરોજ 2000 લોકોની રસોઈ થાય છે, લોન્ડ્રી ચાલે છે, સ્ટરીલાઇઝેશન થાય છે। એટલે આગળ જતાં અને અત્યારે જે 450 બેડની હોસ્પિટલ છે એની માટે લોકોની પાસે 1100 ટનનું એર કન્ડિશનિંગ છે જે આપણે કોમ્પ્રેસરથી ચાલે છે। તો અમારું જે ફ્યુચરનું જે પ્લાનિંગ છે કે આપણે આ સૂર્યની જે સ્ટીમ તમે બનાવો છો તો સ્ટીમ તમે અહીંયા 1700 ડિગ્રી ટેમ્પરેચર છે બહુ હાઈ ટેમ્પરેચર પર રહે છે। એટલે અત્યારે મેં તમને કીધું પ્રમાણે ફોકસમાં ટેમ્પરેચર 1700 ડિગ્રી છે અને જે સ્ટીમનું ટેમ્પરેચર છે અત્યારે અમે લોકો 400 ડિગ્રી અને 40 બાર પ્રેશર ઉપરના કરીએ છીએ। તો ફ્યુચરમાં અમારે એનું ટેમ્પરેચર પ્રેશર સ્ટીમનું વધારી અને હાઈ ટેમ્પરેચર સ્ટીમ બનાવશું જે 600 ડિગ્રીની આપણે સ્ટીમ હશે, 160 બારની પ્રેશર હશે અને એનાથી અમે સ્ટીમ ટર્બાઇન ચલાવીશું। અત્યારે દુનિયામાં 70% જે વીજળી બને છે તે કોલસો કે લાકડાથી બને છે, નહીં લાકડાથી નહીં કોલસાથી બને છે। એની જગ્યાએ આપણે હવે સૂર્યના કિરણોથી આપણે સ્ટીમ બનાવશું અને એનાથી ત્યાં પાવર જનરેટ કરી શકશું। અને ફાયદો શું થશે કે આપણે ખાલી એમાંથી પાવર નહીં કરીએ, ઇલેક્ટ્રિસિટી નહીં પ્રોડ્યુસ કરીએ, પણ અત્યારે આપણે એમાંથી જે ટર્બાઇન પછી જે સ્ટીમ નીકળશે
એ આપણે હીટિંગમાં, એટલે મેં તમને કીધું પ્રમાણે લોન્ડ્રીમાં, રસોઈ કરવામાં, સ્ટરલાઇઝેશનમાં, ગરમ પાણી માટે વાપરશું. અને એની જે પાછી કન્ડેન્સેટ જે નીકળે તેમાંથી આપણે કુલિંગ કરી શકું. એને કહેવાય ટ્રાય જનરેશન. 2011માં આપણે ડૉક્ટર અબ્દુલ કલામ અહીંયા મુનિસ આશ્રમ જોવા આવેલા અને આ બધું સંસ્થાની બધી જે સોલારની એક્ટિવિટી જોઈને બહુ ખુશ થયા હતા. અને ત્યારે એમને કીધેલું કે મારી પાસે, એટલે આપણી પાસે દેશમાં 6 લાખ ગામડાઓ છે, 6.5 લાખ ગામડાઓ. અને આપણે બધા ગામડાઓ જો મુનિસ આશ્રમની જેમ સોલાર એનર્જીથી, બાયોગેસથી, બીજી બધી રિન્યુએબલ તો ચાલે તો બધા ગામડા આપણે સદ્ધર થઈ જાય. કારણ કે 70% આપણે દેશની વસ્તી છે તે ગામડામાં વસે છે. તો આ ટેકનોલોજી જ્યારે સક્સેસફુલ થશે એને સ્કેલ અપ કરીને આખું આપણે કરી શકશું, જેમાં તમે ઇલેક્ટ્રિસિટી, હીટિંગ અને કુલિંગ કરો. તો આપણે એક પ્રોજેક્ટ એક્ઝામ્પલ પ્રોજેક્ટ બની જશે, જેની રીતે આપણે આખા દેશમાં ગામડે ગામડે સુધી આપણી આ ટેકનોલોજીથી આપણે ગામડાઓ સદ્ધર કરી શકશું, ગામડાઓમાં એમ્પ્લોયમેન્ટ લાવી શકશું, ગામડામાં લોકોને રહેવાની પોસિબિલિટી કરશું. કારણ કે અત્યારે તો શું થાય છે કે ગામડામાં લોકો કાં તો ખાવાનું બનાવીને ખાવાનું બહાર વેચવા મોકલે છે શહેરમાં, અથવા પોતાના છોકરાઓ શહેરમાં નોકરી કરવા મોકલે છે. એની બદલેમાં આ ટેકનોલોજી ગામડામાં પછી નોકરીઓ મળી શકશે, ગામડામાં ઇન્ડસ્ટ્રીઓ લાગશે, ફૂડ પ્રોસેસિંગ થાય, ડિહાઇડ્રેશન થાય, સોલાર ડ્રાઇંગ થાય, દરિયામાંથી પીવાનું મીઠું પાણી થઈ શકે. એટલે ઘણી બધી પોસિબિલિટીઓ છે જે આ ટેકનોલોજીથી થઈ શકશે.